સુરતના મૈદરપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગાર ગેમ્બલિંગના મસમોટા સ્ટેન્ડ પર રેડ કરી સપાટો બોલાવ્યો। સુરતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પર રેડ પછી સુરતમાં આવતા મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ઉપરાછાપરી બીજી સફળ રેડ। સુરતના મૈદરપુરા સિનેમા રોડ કૃષ્ણ ટોકીઝ પાસે કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે જુગાર આંકડાના મસમોટા સ્ટેન્ડ પર રેડ। સ્ટેટ મોનિટરિંગ સેલના જાબાઝ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીએન પંડ્યા સાહેબની આગેવાનીમાં રેડ કરવાના ઘટના સ્થળથી રોકડ જુગાર આંકડાના સ્ટેન્ડથી 1.31.680 રૂપિયા રોકડ ઝડપી પાડ્યા હતા। સાથે પીએસઆઈ પંડ્યા સાહેબ અને ટીમ દ્વારા અધધ 32 મોબાઈલ ફોન જેની કિંમત 1,19,000 રૂપિયા સાથે એક વાહન જેની કિંમત 30,000 અને અન્ય 410 રૂપિયાની કિંમતના સાથે 2,81,090 રૂપિયાના મુદ્દામાલ પકડી પાડી ક્વોલિટી કેસનો સિકંજો મૈદરપુરા પોલીસ પર કસ્યો હતો, જેમાં રેડ કર્યાના ઘટના સ્થળથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 39 આરોપીઓ પકડી પાડી મૈદરપુરા પોલીસ સ્ટેશનનો લોકલ પૂરેપૂરો ભરી દીધો હતો। સાથે મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદાર કીટ પનારાના રહેમ નજર ચાલતા અને બેફામ બનેલા આંકડાના જુગારનો સ્ટેન્ડ ચલાવનાર લિસ્ટેડ ગેમ્બલિંગ કરનાર આરોપી વિજય નાથુ વસાવા રહેવાસી નવીનગરી આદર્શ સોસાયટીની સામે અંકલેશ્વર ભરૂચ હેન્ડલર કેશિયરને પકડી પાડી આરોપીઓ યુસુફ ગુલામ ખાન પઠાણ રહેઠાણ બેગમપુરા તુલસી ફળિયા મૈદરપુરા સુરત શહેર, મુખ્ય આરોપી ઇમરાન રઉફ શેખ રહેઠાણ રેશમવાડ સલાબતપુરા સુરત શહેર, મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી મૈદરપુરા પોલીસ દ્વારા ચલાવવામાં આવતી દારૂબંધી અને જુગાર આંકડા ગેમ્બલિંગ બાંધીની પોલ ખોલી ક્વોલિટી કેસ કરી તમામ આરોપી અને મુદ્દામાલ મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ક્વોલિટી કેસ રજીસ્ટ્રેશન કરવામાં આવેલ। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ સુરત।